મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના પાંછા ગામમાંથી એક અનોખી કડક સામાજિક પહેલ સામે આવી છે। છેલ્લા 2 વર્ષમાં દારૂના વ્યસનથી 5 યુવકના મૃત્યુ બાદ આજે એક નવી જ પહેલ શરૂ કરી છે। જાણીએ આ પહેલ વિશે। મુકુલભાઈ પ્રજાપતિ પાંછા ગામમાં એક દારૂબંધી કરેલી છે। દારૂબંધી એ રીતની કે ગામમાં છેલ્લા સમયમાં 2 યુવાનો, એક ઠાકોર સમાજમાં અને એક રાવત સમાજમાં 2 યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો અને પોતાના બાળકોને રડતા છોડીને મૂકીને ચાલ્યા ગયા, યુવાન દીકરાઓ। એના પછી ગામની લાગણી ઊભી થઈ કે ભાઈ આ દારૂ ગામમાં કોઈ પીવું ના જુએ, કોઈ વેચવું ના જુએ, કોઈ કાઢવું ના જુએ અને ખોટું ઝેર પી અને પોતાનું શરીર બગાડી અને આખો દિવસ એમાં ધૂંધ રહેવું, એના કરતાં પોતે કંઈક રોજગારી કરી અને પોતાના બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવીએ અને શરીરને સ્વસ્થ રાખીએ। તો એ માટે ગામે સામૂહિક નિર્ણય લીધો કે ભાઈ આપણે ગામમાં ચુસ્ત દારૂબંધી કરીએ। પાજરું એટલા માટે બનાવવામાં આવ્યું કે ગામમાં કોઈ દારૂ કાઢતું હોય યા વેચતું હોય યા ખોટી રીતે પીને ધમાલ કરતું હોય અને ખુલ્લેઆમ ફરતું હોય તો કોઈ પણ પીધેલ વ્યક્તિઓ પકડાય તો એને પોલીસને જાણ કરી અને પોજરામાં બેસાડી દેવાનો અને પોલીસ આવે એના પછી એને લઈ જાય। એવી કોઈ મર્યાદા નહીં, પણ દિવસ દરમિયાન માનો કે કોઈ માણસ સવારમાં પકડાયું હોય તો પોલીસને જાણ કરી દેવાની કે ભાઈ આ એક દારૂની બંધી હોવા છતાં પણ દારૂ પીધેલ કે દારૂ વેચનાર માણસ પકડાયો છે તો એને અંદર બેસાડી દેવાનો અને પોલીસને જાણ કરી દેવાની અને પોલીસ એની અનુકૂળતાએ જ્યારે બી આવે એને સુપ્રત કરી દેવાનો। બીજું અમે 8x6 બનાવ્યું છે અને હાઇટ 6.5 જેવી ઊંચાઈ રાખી છે। ના ચોકમાં મૂકવામાં આવશે। અમારો ઉદ્દેશ કોઈને દંડિત કરવાનો નથી। અમારો ઉદ્દેશ કે કોઈ પણ વ્યક્તિ જે આ દારૂ તરફ વળ્યા છે અમુક જે એમને સુધારવાનું છે, તો એના માટે અમે એવા પગલાં લઈશું કે ભાઈ એને બેસાડી પોલીસને જાણ કરશું, અંદર પાણીની વ્યવસ્થા રાખીશું, જો એને ભૂખ હશે કે કંઈ તકલીફ હશે તો એના માટે અમે એને ચા નાસ્તાની પણ વ્યવસ્થા કરીશું। જરૂર બનાવવાનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે કોઈ પણ માણસ દારૂથી પકડાય તો એ જામીનપાત્ર ગુનો છે તો પોલીસમાં ઝડપથી જે કંઈ વહીવટ કરી એને નીકળી જતા હતા। પણ જો ગામ વચ્ચે પાજરું હોય અને પાજરામાં એ માણસને બેસાડવામાં આવે તો ગામ લોકોની નજરમાં એને એમ થાય કે સાલું ગામ વચ્ચે હું પુરાયો, તો એને શરમ આવે અને શરમ ન અનુભવવા માટે લઈ અને ધીરે ધીરે દારૂથી મુક્ત થતા જાય એ ઉદ્દેશથી અમે પાજરામાં પૂરવાનું નક્કી કર્યું છે। પંચાયતના અંડરમાં ગામની દેખરેખ સમિતિ, નશાબંધી સમિતિ, શિક્ષણ સમિતિ, પાણી સમિતિ આવી અલગ અલગ સમિતિઓ બનાવી છે। અમારા મહિલા સરપંચ શ્રી શાંતાબેન ચૌધરી એમના અંડરમાં આ બધી સમિતિઓ કાર્યરત છે અને તમામ ગામના આગેવાનો એમાં જોડાયેલ છે। પંચાયત તો એનો વહીવટ કરે જ છે, પણ સાથે સાથે ગામ લોકો પણ સમિતિના રૂપે ગામને સુઘડ બનાવવા માટેનો પૂરો પ્રયત્ન કરે છે।